નમસ્કાર, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં। રામનવમી નિમિત્તે દાહોદ શહેરમાં વિવિધ ઝાંખીઓ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી। રામાયણની અનુભૂતિ કરાવતી ઝાંખીઓએ આકર્ષણ જમાવ્યું હતું। ભગવાન શ્રી રામના જન્મોત્સવની ઉજવણીના ભાગરૂપે આજે દાહોદ શહેર શ્રી રામમય બન્યું હતું। શ્રી રામયાત્રા સેવા સમિતિ દ્વારા આયોજિત 7મી રામયાત્રામાં આજે વિવિધ ઝાંખીઓ અને ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું હતું। ઠક્કર ફળિયા સ્થિત રાજરાજેશ્વરી મહાદેવ મંદિરથી જિલ્લા વિકાસ અધિકારી ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી સહિતના અગ્રણીઓએ ભગવાનની આરતી ઉતારી રામયાત્રાનો શુભારંભ કરાવ્યો હતો। રામયાત્રા રામાયણના પાત્રો અનુસાર ટેબ્લો અને ઝાંખીઓ બનાવવામાં આવી હતી। ખટ્ટુ શ્યામ દરબાર, સાળંગપુર દાદા સહિતની ઝાંખીઓએ આકર્ષણ જમાવ્યું હતું। શહેરના માર્ગો જય શ્રીરામના નાદથી ગુંજી ઉઠ્યા હતા। સમગ્ર શહેરનો માહોલ રામમય બન્યો હતો તો બીજી તરફ બુલડોઝર બાબા યોગીનો પણ વેશ ધારણ કરીને બુલડોઝર સાથે યાત્રામાં જોવા મળ્યા હતા। રામ દરબાર સાથે નીકળેલી રામયાત્રામાં હજારોની જનમેદની ઉમટી પડી હતી। प्रभु श्री राम जन्मोत्सव निमित्ते आज दाहोद नगर में श्री राम यात्रा सेवा समिति द्वारा 7મી राम यात्रा काढવામાં આવી રહી છે। प्रथम वर्षથી લઈને આજ સુધી દાહોદ શહેરનો સંપૂર્ણ રીતે સાથ સહકાર આપવામાં આવી રહ્યો છે। જન્મોત્સવ સમગ્ર દાહોદવાસી ખૂબ જ ઉલ્લાસપૂર્વક મનાવવામાં આવી રહ્યો છે। દાહોદ શહેરમાં રામમય મનાવી દેવામાં આવી છે। હિન્દુ સંસ્કૃતિ મુજબ અને રામાયણના પાત્રો મુજબ રામ યાત્રામાં વિભિન્ન ટેબલો અને ઝાંખીઓની યાત્રામાં કાઢવામાં આવી રહી છે। સાથે સાથે સારંગપુર દાદા અને ખાટુ શ્યામ દરબાર પણ સાથે રાખવામાં આવી છે। શ્રી રામ દરબારના દર્શન કરવા માટે હજારોની સંખ્યામાં જનમેદની અત્યારે શ્રી રામ યાત્રામાં ઉપસ્થિત થઈ છે।